હેલો દોસ્તો, સ્વાગત છે તમારું જ્ઞાન કી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી એવા 50 એમસીક્યુની ચર્ચા કરવાના છીએ, જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. આપણે સ્ટાર્ટ કરી દઈશું પહેલા પ્રશ્નથી. પ્રશ્ન નંબર 1 છે, તળ ગુજરાતના ડુંગર પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે? તળ ગુજરાતના ડુંગર પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે? ઓપ્શન એ છે બરડો ડુંગર, ઓપ્શન બી છે લીલીયો ડુંગર, ઓપ્શન ડી છે કંદકોટનો ડુંગર, ઓપ્શન ડી છે સાપુતારાનો ડુંગર. તો દોસ્તો, તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં સાપુતારા ડુંગરનો સમાવેશ થાય છે, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, કર્કવૃત એ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? એ છે 4, બી છે 6, સી છે 8, ડી છે 10. તો કર્કવૃત એ ગુજરાતના કુલ 6 જિલ્લામાંથી પસાર થાય છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી? એ છે કચ્છ, બી છે ખેડા, સી છે મહેસાણા, ડી છે સાબરકાંઠા. તો દોસ્તો, કર્કવૃત એ ખેડા જિલ્લામાંથી પસાર થતું નથી. બાકીના 3 કચ્છ, મહેસાણા અને સાબરકાંઠામાંથી પસાર થાય છે. આગળનો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે? તો પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર આવશે દોસ્તો દુર્ગા પૂજા. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, જામનગરમાં આવેલી રામસર સાઇટ કઈ છે? મહાગંગા અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્ય, પિરોટન દરિયા અભયારણ્ય કે ડેડિયાપાડિયા અભયારણ્ય? તો દોસ્તો, જામનગરમાં આવશે એ છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગરની રામસર સાઇટ છે. આગળનો પ્રશ્ન છે, ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે? ભારતમાં ગુજરાતનું સ્થાન એ કઈ દિશામાં છે? એ છે દક્ષિણ દિશામાં, બી છે ઉત્તર દિશામાં, સી છે પૂર્વ દિશામાં, ડી છે પશ્ચિમ દિશામાં? તો દોસ્તો, ગુજરાત એ ભારતમાં પશ્ચિમ દિશામાં આવેલું છે. ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ રહેશે. 7મો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે? પાવાગઢનો ડુંગર, ચોટીલાનો ડુંગર, ભુજિયો ડુંગર કે પછી કારો ડુંગર? તો દોસ્તો, સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં ચોટીલાના ડુંગરનો સમાવેશ થાય છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. 8મો પ્રશ્ન છે, આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે? ગુપ્ત સંવત, શક સંવત, ઈસવીસન, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો દોસ્તો, આપણું રાષ્ટ્રીય કેલેન્ડર આવશે એ છે શક સંવત, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત, મકરવૃત, વિષુવવૃત્ત કે ઉપરોક્ત તમામ? તો દોસ્તો, ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ રહેશે. 10મો પ્રશ્ન છે, મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલું છે? મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલું છે? એ છે જામનગર, બી છે રાજકોટ, સી છે અમરેલી, ડી છે ભાવનગર? તો દોસ્તો, મિતિયાલા અભયારણ્ય એ અમરેલીમાં આવેલું છે, જે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનો ભૂમિ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? એ છે 2, બી છે 3, સી છે 4, ડી છે 5? તો ગુજરાતનો ભૂમિ પ્રદેશ એ 5 ભાગમાં વહેંચાયેલો છે, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો રહેશે. 12મો પ્રશ્ન છે, સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે મેદાન પ્રદેશ, બી છે રણ પ્રદેશ, સી છે ઉચ્ચ પ્રદેશ, ડી છે ડુંગરાળ પ્રદેશ? તો દોસ્તો, સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, જે ઓપ્શન નંબર સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો દોસ્તો ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ એ 3 ભાગમાં વહેંચાયેલો છે, જે ઓપ્શન નંબર સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની દક્ષિણ દિશાની જમીન સીમાએ કયું રાજ્ય આવેલું છે? એટલે કે ગુજરાતની દક્ષિણે કયું રાજ્ય આવેલું છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે રાજસ્થાન? દોસ્તો ગુજરાતની દક્ષિણે આવશે ઓપ્શન નંબર બી, મહારાષ્ટ્ર આવેલું છે. ગુજરાતની દક્ષિણ દિશાએ મહારાષ્ટ્ર આવશે. 15મો પ્રશ્ન છે, ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે? ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે? એ છે 500 કિમી, બી છે 545 કિમી, ડી છે 530 કિમી, સી છે 530 કિમી, ડી છે 590 કિમી. તો દોસ્તો ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ આવશે 590 કિમી. જો પૂર્વ પશ્ચિમ પૂછે તો 500 કિમી. આમાં આપણો રાઈટ આન્સર રહેશે ઓપ્શન નંબર ડી. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે 590 કિમી. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે? હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળાની ખાડી કે પેસિફિક મહાસાગર? તો દોસ્તો ગુજરાતની પશ્ચિમે આવેલો છે ઓપ્શન નંબર બી, અરબ સાગર. ગુજરાતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલું છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે? 5%, 6%, 7% કે 8%? તો દોસ્તો ગુજરાતનો વિસ્તાર એ ભારતના વિસ્તારના 6% જેટલો છે, 6ઠ્ઠા ભાગનો છે ભારતના વિસ્તારનો, જે ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે. 18મો પ્રશ્ન છે, ગુજરાતની પૂર્વ દિશાની જમીન સીમાએ કયું રાજ્ય આવેલું છે? ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ? તો દોસ્તો ગુજરાતની પૂર્વ દિશાએ આવશે મધ્યપ્રદેશ, જે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે? 500 કિમી, 600 કિમી, 509 કિમી, 590 કિમી? તો આમાં મિત્રો આપણો જવાબ રહેશે 500 કિમી. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ છે 500 કિમી. 20મો પ્રશ્ન છે, ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? એ છે ચીન, બી છે ભૂતાન, સી છે પાકિસ્તાન, ડી છે અફઘાનિસ્તાન? તો દોસ્તો ગુજરાતની વાયવ્ય સરહદે આવે છે પાકિસ્તાન, જે ઓપ્શન નંબર સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? 1,91,000 ચોરસ કિમી, 1,96,024 ચોરસ કિલોમીટર, 2,00,000 ચોરસ કિમી, 1,97,897 ચોરસ કિમી? તો મિત્રો ગુજરાતનો કુલ વિસ્તાર આવે છે 1,96,024, જે ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે. 22મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી? એ છે સુરેન્દ્રનગર, બી છે જામનગર, સી છે ભાવનગર, ડી છે વલસાડ? તો દોસ્તો દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થશે નહીં, જે ઓપ્શન નંબર એ છે. સુરેન્દ્રનગર એ કોઈ દરિયો કિનારો ધરાવતો નથી. 23મો પ્રશ્ન છે, કચ્છના મોટા ભાગનો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે? એ છે ખીણ પ્રદેશ, બી છે મેદાન પ્રદેશ, સી છે ઉચ્ચ પ્રદેશ, ડી છે રણ પ્રદેશ? તો કચ્છના મોટા ભાગનો વિસ્તાર એ રણ પ્રદેશનો બનેલો છે, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની ઉત્તર દિશાની જમીન સીમાએ કયું રાજ્ય આવેલું છે? ગુજરાતની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન?
તો દોસ્તો ગુજરાતની ઉત્તર દિશાએ આવે છે રાજસ્થાન, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે? એ છે આંધ્રપ્રદેશ, બી છે ગુજરાત, સી છે મહારાષ્ટ્ર, ડી છે તમિલનાડુ. તો દોસ્તો ભારતમાં ગુજરાત રાજ્યની દરિયાઈ સીમા એ સૌથી લાંબી છે, જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. 26મો પ્રશ્ન છે, ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે? એ છે 4, બી છે 3, સી છે 2, ડી છે 1. ગુજરાતને એ કુલ 2 પ્રકારની સીમા છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે. 27મો પ્રશ્ન છે, કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે? એ છે ધીણોધર ડુંગર, બી છે ખોખરાનો ડુંગર, સી છે પાવાગઢનો ડુંગર, ડી છે તારંગાનો ડુંગર. તો દોસ્તો કચ્છના ડુંગરાળ પ્રદેશમાં ધીણોધર ડુંગરનો સમાવેશ થાય છે, જે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ રહેશે. 28મો પ્રશ્ન છે, ગુજરાતના દરિયા કિનારે કેટલા અખાત આવેલા છે? ગુજરાતને કેટલા અખાત છે? એ છે 1, બી છે 2, સી છે 3, ડી છે 4. તો મિત્રો ગુજરાતને 2 અખાત આવેલા છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે? એ છે 9મું, બી છે 8મું, સી છે 7મું, ડી છે 10મું. તો દોસ્તો ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન એ 7મું છે, જે ઓપ્શન નંબર સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, કચ્છનું રણ એ શું છે? મેદાન પ્રદેશ છે, રેતાળ પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશ છે કે ખારો પાટ છે? તો દોસ્તો કચ્છનું રણ એ ખારો પાટ છે, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? એ છે 10, બી છે 15, સી છે 20, ડી છે 14. તો મિત્રો ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં જોવા મળે છે? એ છે કચ્છ, બી છે સુરત, સી છે ડાંગ, ડી છે અમદાવાદ. તો દોસ્તો સૌથી ઓછી વસ્તી ગીચતા એ આપણને કચ્છમાં જોવા મળે છે. જો વધારે પૂછે તો આવે સુરત. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો કયો જિલ્લો એ સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે? એ છે કચ્છ, બી છે ભાવનગર, સી છે ગીર સોમનાથ, ડી છે દેવભૂમિ દ્વારકા. તો મિત્રો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો જિલ્લો એ કચ્છ છે, જે આશરે 406 કિમી દરિયા કિનારો ધરાવે છે. તો આમાં આપણો ઓપ્શન એ સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ હતા? ગુજરાતની સ્થાપના થઈ એ વખતે કેટલા જિલ્લા હતા? 12, 15, 17, 19. તો દોસ્તો ગુજરાતની સ્થાપના વખતે કુલ 17 જિલ્લાઓ હતા, જે ઓપ્શન એ સી એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? તો દોસ્તો ગુજરાત રાજ્યની સ્થાપના એ 1 મે 1960ના દિવસે થઈ હતી, જે ઓપ્શન નંબર બી એ આપણો રાઈટ જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કયું છે? એ છે ગુરુ શિખર, બી છે આપપરા, સી છે જેસોર, ડી છે ગોરખનાથ. તો અરવલ્લીનું સૌથી ઊંચું શિખર આવશે ગુરુ શિખર, જે ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. 37મો પ્રશ્ન છે, ભારતનો કેટલા ટકા દરિયો એ ફક્ત ગુજરાત ધરાવે છે? 25%, 26%, 27% કે 28%? તો મિત્રો 28% એ
ભારતના કુલ દરિયા કિનારાનો ગુજરાત એ ધરાવે છે? આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ કેટલી નદીઓ વહે છે? ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? એ છે 185, બી છે 190, સી છે 170, ડી છે 175. તો દોસ્તો ગુજરાતમાં કુલ 185 જેટલી નદીઓ વહે છે, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? એ છે અમદાવાદ, બી છે ભાવનગર, સી છે વેરાવળ, ડી છે ગીર સોમનાથ. તો દોસ્તો વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એ ભાવનગરના અલંગ ખાતે આવેલું છે, જે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? એ છે સાબરમતી, બી છે નર્મદા, સી છે વિશ્વામિત્રી, ડી છે હિરણ. તો મિત્રો ગુજરાતની સૌથી મોટી નદી એ આવશે નર્મદા, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? લાંબી નદી આવશે ઓપ્શન નંબર એ સાબરમતી. ગુજરાતની સૌથી લાંબી નદી એ સાબરમતી છે. આગળનો પ્રશ્ન છે, દાંતીવાડા બંધ એ કઈ નદી પર આવેલો છે? દાંતીવાડા બંધ એ કઈ નદી પર આવેલો છે? એ છે સાબરમતી, બી છે નર્મદા, સી છે બનાસ, ડી છે વિશ્વામિત્રી. તો દોસ્તો દાંતીવાડા બંધ એ બનાસ નદી પર આવેલો છે, જે ઓપ્શન નંબર સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, નર્મદા નદીની લંબાઈ કુલ કેટલા કિલોમીટર છે? નર્મદા નદીની લંબાઈ કેટલા કિમી છે? તો એમાં ઓપ્શન એ છે 1300, ઓપ્શન બી છે 1310, ઓપ્શન સી છે 1312, ઓપ્શન ડી છે 1314. તો દોસ્તો નર્મદા નદીની લંબાઈ આવશે 1312 કિમીની છે, જે ઓપ્શન નંબર સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની ગુલાબી નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતની ગુલાબી નગરી તરીકે ધાંગધ્રાને ઓળખવામાં આવે છે, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, કચ્છમાં કુલ કેટલી નદીઓ વહે છે? કચ્છમાં કુલ કેટલી નદીઓ વહે છે? એ છે 87, બી છે 77, ડી છે 97, સી છે 97, ડી છે 67. તો દોસ્તો કચ્છમાં કુલ 97 નદીઓ વહે છે, જે ઓપ્શન નંબર સી આપણો સાચો રહેશે. 46મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી વધારે બટાટાનું ઉત્પાદન ક્યાં થાય છે? એ છે મહેસાણા, બી છે બનાસકાંઠા, સી છે અરવલ્લી, ડી છે ભાવનગર. તો દોસ્તો ગુજરાતમાં સૌથી વધારે બટેટાનું ઉત્પાદન એ બનાસકાંઠામાં થાય છે, જે ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતમાં અકીકના ઉત્પાદનમાં ગુજરાત એ કેટલામો ક્રમ ધરાવે છે? ભારતમાં અકીકના ઉત્પાદનમાં ગુજરાત એ કેટલામો ક્રમ ધરાવે છે? એ છે પહેલો, બી છે બીજો, સી છે ત્રીજો, ડી છે ચોથો. તો અકીકના ઉત્પાદનમાં ગુજરાત એ પહેલો ક્રમ ધરાવે છે, જે ઓપ્શન નંબર એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી પહેલી રામસર સાઇટ કઈ છે? એસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, બી છે નળ સરોવર, સી છે નારાયણ સરોવર, ડી છે રાણી કી વાવ. તો ગુજરાતની સૌથી પહેલી રામસર સાઇટ છે નળ સરોવર, જે ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, તમાકુનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? એ છે ચુવાડ, બી છે ભાલ, સી છે ચરોતર, ડી છે વાગડ. તો દોસ્તો તમાકુનું સૌથી વધારે ઉત્પાદન એ ચરોતરમાં થાય છે, જે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. આજનો છેલ્લો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો આવેલા છે? તો દોસ્તો ગુજરાતમાં કુલ 23 જેટલા અભયારણ્યો આવેલા છે, જે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ રહેશે.
ગુજરાતમાં કુલ 23 અભયારણ્યો આવેલા છે. તો મિત્રો, આ હતા ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો જે પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા હોય છે. મળીશું હવે આગળના વિડીયોમાં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.